હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે જોવાનું છે રસધાનીઓ। રસધાનીઓનું કાર્ય શું છે? તો કે ખોરાકનો સંગ્રહ કરવાની। ઘન હોય, પ્રવાહી હોય, એનો સંગ્રહ કરતી જે કોથળીઓ છે એને શું કહેવામાં આવે છે? રસધાનીઓ। રસધાનીઓ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને કોષોની અંદર હાજર હોય છે। તફાવત માત્ર એટલો છે કે વનસ્પતિ કોષની અંદર એનું સાઇઝ કેવી હોય છે? મોટા પ્રમાણમાં, એટલે કે 50 થી 90% જેટલી કોષની જગ્યા છે એ કોણ રોકે છે? રસધાનીઓ। જ્યારે પ્રાણી કોષની અંદર રસધાનીઓનું કદ કેવું હોય છે? નાનું। પછી તે કોષને શું પ્રદાન કરે છે? આશુનતા અને બરડતા। આશુનતાનો મતલબ કે કોઈ પણ દ્રવ્ય છે સરળતાથી એની અંદર પ્રવેશ પામી શકે અને સરળતાથી બહાર નીકળી શકે। કોનો એ સંગ્રહ કરે છે રસધાનીઓ? તો અહીંયા આપેલા છે: કાર્બનિક એસિડ છે, એમિનો એસિડ, શર્કરા, પ્રોટીન છે અને કાર્બોદિતનો પણ રસધાનીઓ સંગ્રહ કરે છે। અમીબા જેવા સજીવોમાં જે રસધાની છે એને અન્નધાની કહેવામાં આવે છે। એની અંદર ખોરાકનું પાચન થાય છે, એટલે કે અમીબા જ્યારે ખોરાક ગ્રહણ કરે છે ત્યારે તે પોતાના ખોરાકનું પાચન કરવા માટે ખોરાકને ક્યાં મોકલે છે? અન્નધાનીની અંદર। અને કેટલાક એક કોષીય સજીવો છે એની અંદર કચરાનો નિકાલ કરવાનું કામ પણ રસધાનીઓ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછીનો અંતિમ ટોપિક છે આપણા પાઠનો, કોષ વિભાજન। કે જે ક્રિયા દ્વારા કોષનું નિર્માણ થાય તેને જ શું કહેવામાં આવે? કોષ વિભાજન। અહીંયા એના બે પ્રકારે પાડવામાં આવ્યા છે: સમભાજન અને અર્ધીકરણ। તો સમભાજન છે શરીરના કોષો એટલે કે દૈહિક કોષોની અંદર જોવા મળે છે, અને અર્ધીકરણ છે એ પ્રજનન કોષો એટલે કે જન્યુ કોષોના નિર્માણમાં જોવા મળે છે। સમભાજનમાં શું થાય? એક માતૃકોષમાંથી 2 કોષોનું નિર્માણ થાય છે, જ્યારે અર્ધીકરણમાં એક કોષમાંથી 4 બાળકોષો બને છે। તો સમભાજનની જે પ્રક્રિયા છે, આપણે ક્યારેય ઘા વાગ્યા હોય, કોઈ ઈજા થઈ હોય તો ત્યાં નવી ચામડી બનાવવા માટે, ત્યાં નવા કોષો બનાવવા માટે શરીર દ્વારા કઈ પ્રક્રિયા કરવામાં આવશે? સમભાજન। અને સમભાજનની અંદર જેટલા માતૃકોષની અંદર રંગસૂત્રો હશે એટલા જ બાળકોષોમાં જોવા મળશે। આપણને ખબર છે કે પ્રત્યેક મનુષ્યના કોષમાં જે દૈહિક કોષ છે એની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે, એટલે કે 46। તો બાળકોષોમાં બંનેમાં અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં કેટલા રંગસૂત્રો જોવા મળશે? 46। હવે પછીનો ટોપિક છે અર્ધીકરણ। તો અર્ધીકરણમાં એક માતૃકોષમાંથી 4 બાળકોષો બને છે, અને આ 4 બાળકોષો છે જેને જનન કોષો અથવા તો પ્રજનન કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે। મનુષ્યમાં જનન કોષો કોને કહેવામાં આવે? શુક્રકોષ અને અંડકોષને, બરાબર છે? તો એ અંડકોષ અને શુક્રકોષના નિર્માણમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જેની અંદર એક કોષમાંથી 4 કોષો બને છે। આની અંદર જે માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 46 હશે, જ્યારે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા 23 થઈ જશે, એટલે કે અડધી થઈ જશે। માતૃકોષ કરતાં બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે। એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અર્ધીકરણ। આશા રાખું કે તમને આ ટોપિક સરળ રીતે સમજાઈ ગયો હશે। આભાર। અસ્તુ। આજે આપણે અહીંયા અટકીએ છીએ।